ચાલો આજે અમારે પ્રિન્સભાઈ લેસન કરવા બેઠા છે, પણ પ્રિન્સભાઈએ કંઈક અલગ પ્રકારનો જુગાડ ખેલ્યો છે. કેવો છે તો એને કંઈક બદામ ખાવા માટે આગળ રાખી મૂકી છે. અને હમણાં અમારા પ્રિન્સભાઈ એમ કહેતા હતા કે એક એક ફકરો લખતા જઈશું અને એક એક બદામ ખાતું જવાનું. મારું બેટું આ મને સમજાણું ને, ચાલો આપણે એને જ પૂછીએ કે શું કર્યું છે, જોઈ લઈએ. હાલો, બરાબર ને પ્રિન્સભાઈ? હા તો પ્રિન્સભાઈ, શું તમે કહેતા હતા? ફકરો લખતા જવાનું ને બદામ ખાતું જવાનું, એ વળી કેવું કહેવાય? ક્યાં છે બદામ? બતાવો છો. 1 2 3 4 5 હા બરાબર, બદામ તો અહીંયા રાખી છે. 1 2 3 4 5 6 બરાબર. તો આ 6 બદામ તમે રાખી મૂકી, પણ શેના માટે રાખી છે કઈ કહીશું જરા? એક ફકરો લખી અને 5 પ્રશ્ન લખી પછી એક બદામ ખાવાનું. વાહ ભાઈ વાહ! એક ફકરો લખવાનો અને 5 પ્રશ્નના જવાબ લખવાના, એટલે એક બદામ ખાઈ જવાની. હા સારું કહેવાય. લ્યો, તો તમે કેટલા ફકરા અત્યાર સુધીમાં લખી નાખ્યા? કેટલા ફકરા અત્યાર સુધીમાં લખી નાખ્યા? ઘણા ફકરા લખી નાખ્યા. બતાવો જઈને ભાઈ તમારા ફકરા કેવા અક્ષર કરો છો, ખ્યાલ તો આવે? વાહ ભાઈ વાહ, મસ્ત ફકરા લખ્યા છે. લ્યો, વેરી ગુડ. બધામાં આવા સારા અક્ષર કર્યા છે. વેરી ગુડ. તો હવે કેટલી બદામ ખાવાની છે? 6. 6.